ઉપલેટા પંથકમાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદને પગલે વીજ પોલ, વૃક્ષો, કાચા મકાનો પડી જવાના બનાવો બન્યા હતા, જેને લઈને સ્થાનિક વહીવટીતંત્રને સાથે રાખી ખુદ ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા લોકોની મદદે પહોંચ્યા હતા। ગણોદ, લાડ, નીલાખા, મેખાટીંબી જેવા ગામોમાં ડેમ ઓવરફ્લો થવાને કારણે પાણી ઘૂસી ગયા હતા। ત્યારે ધારાસભ્યએ સ્થાનિક તંત્ર પાસેથી વિગતો મેળવી તાલુકાના ખાખીજાળિયા, સેવંત્રા અને મોજીરા સહિતના ગામોની મુલાકાત લઈ ખેતીમાં થયેલા નુકસાનની જાણકારી મેળવી હતી, તેમજ રોડ રસ્તા પર પડેલા વૃક્ષોને દૂર કરવામાં આવ્યા હતા। છેલ્લા 4-5 દિવસથી ધોરાજી ઉપલેટા વિસ્તારમાં વ્યાપક વરસાદને કારણે અમુક જગ્યાએ નુકસાન થયેલું જોવા મળે છે અને ખાસ કરીને 4 દિવસમાં લગભગ 12 થી 15 ઇંચ વરસાદ થયો છે, પરંતુ 3 મોટી નદી આ વિસ્તારમાં આવેલી છે, ભાદર, વેણુ અને મોજ, અને ત્રણેય નદી ઓવરફ્લો છે અને બધા ડેમ ઓવરફ્લો થઈ ગયા છે। ભાદર એક પણ ઓવરફ્લો થઈ ગયો છે। આ બધાને કારણે અમુક ગામડા આ બાજુ વડજાંગજાળિયા, મેખાટીંબી, નીલાખા, ગણોદ, લાડ, ભીમોરા વગેરે ગામની અંદર ખૂબ જ પાણી ગામમાં ભરાઈ ગયા છે। ગામના 4 ગામ તો સંપર્ક વિહોણા થઈ ગયા છે, એને કારણે ગામના લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે। ઉપલેટા શહેરમાં પણ ખૂબ જ ઝાડ પડી ગયા છે અને અત્યારે સ્થાનિક વહીવટીતંત્ર ઝાડ દૂર કરી અને જે રસ્તાઓ ક્લિયર કરવાની કામગીરી ચાલી રહી છે અને તંત્ર દ્વારા ખૂબ સારી કામગીરી ચાલે છે। તાલુકા વિસ્તારમાં મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી, પોલીસ ઇન્સ્પેક્ટર, પીએસઆઈ વગેરે પણ અત્યારે નાના મોટા ક્યાંય રેસ્ક્યુ કરવાના હતા એમાં મદદરૂપ થયા છે અને લોકોની કોઈ જાનહાની નથી, પશુની પણ જાનહાની નથી, પરંતુ લોકોને થોડીક મુશ્કેલી પડેલી છે અને ખાસ કરીને ખેતીના પાકોને વ્યાપક નુકસાન થયેલું છે।